લોકેશન જોવા મળે છે, જે ગામમાં લોકેશન નાખેલા છે એ બધા જોવા મળે છે. એ પણ તમે કેમ છો બધા મજામાં જશો. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે, જો તમારે પણ વોટ્સઅપની અંદર લાઈવ લોકેશન મોકલવું હોય તો કેવી રીતે તમે મોકલી શકો. એ પણ તમે કોઈ પણ જગ્યાએ બહાર જાઓ છો અને તમારો ફ્રેન્ડ તમને કહેતો હશે ભાઈ તારું લાઈવ લોકેશન મને મોકલ, તો હવે તમે વોટ્સઅપમાં તમે કઈ રીતે તમારું લાઈવ લોકેશન મોકલી શકશો. તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ચાલો આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનો છું. તો પહેલાં જ તમારે ઓપન કરી લેવાનું છે ફટાફટ વોટ્સઅપ. તો આ રીતે મેં મારું વોટ્સઅપને ઓપન કરી લીધું. ઓપન કર્યા બાદ જે પણ ફ્રેન્ડને તમારું લાઈવ લોકેશન તમારે શેર કરવાનું હોય એ ફ્રેન્ડનું સેટ તમારે ઓપન કરી લેવાનું. ઓપન કર્યા બાદ નીચે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતના ઓપ્શન ઓપન થઈ જશે. અહીંયા તમે ચેક કરી શકો છો, અહીં તમને કેમેરાનો ઓપ્શન જોવા મળે છે, બીજા પણ અલગ લાટ ઓપ્શન જોવા મળે છે. એમાંથી તમારે લોકેશનવાળા ઓપ્શનને સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે. અને જો તમારા મોબાઈલનું તમે લોકેશન ઓન નહીં કર્યું હોય તો ત્યાં તમારે પહેલાં તમારા મોબાઈલનું લોકેશન ઓન કરવું જોશે. લોકેશન ઓન કર્યા બાદ ડાયરેક્ટ ઉપર મેપ આ રીતે ઓપન થઈ જશે. અને તમે ગામમાં રહેતા હોય તો ગામમાં જેને દુકાનના લોકેશન નાખેલા છે એ પણ નીચે જોવા મળશે. આ રીતે તમે ચેક કરી શકો છો. નીચે બધા અલગ લોકેશન જોવા મળે છે, જે ગામમાં લોકેશન નાખેલા છે એ બધા જોવા મળે છે. એ પણ તમે ચેક કરી શકો છો. જો તમે સિટીમાં રહેતા હોય તો સિટીના બધા લોકેશન આ રીતે જોવા મળશે. હવે આપણે શેર કરવાનું છે લાઈવ લોકેશન. તો ઉપર જ તમને ઓપ્શન જોવા મળશે, શેર લાઈવ લોકેશનનો ઓપ્શન ઉપર જ જોવા મળે છે. તો એની પર પહેલાં તમારે ક્લિક કરવાનું, પછી ડાયરેક્ટ તમારે કન્ટિન્યુ વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું. તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાછો આ રીતનો એક ઓપ્શન આવી જશે. હવે તમે ચેક કરી શકો છો તમારે જે પણ લાઈવ લોકેશન તમારું શેર કરવું છે એને 15 મિનિટ આટલું લાઈવ લોકેશન શેર કરવું, અથવા 1 કલાક અથવા 8 કલાક. તો ત્યાંથી તમારે એ સેટ કરવાનું રહેશે. જો એ 15 મિનિટમાં આવી જતો હોય તો તમે અહીંયા 15 મિનિટ સિલેક્ટ કરી લેજો, અથવા 1 કલાક અથવા 8 કલાક. એ તમારી રીતે તમે સિલેક્ટ કરી લેજો. તો આ રીતે મેં અહીંયા 1 કલાકનું અહીં સિલેક્ટ રાખ્યું. સિલેક્ટ રાખીએ બાદ નીચે તમારે જે પણ પ્રોસેસ નાખવું હોય, જે પણ વસ્તુ નાખવી હોય, ભાઈ જો હું આ જગ્યાએ છું, એ રીતે તમારે જે પણ વસ્તુ લખવી હોય તે તમે લખી નાખજો. હું તમને દેખાડવા પૂરતી અહીં લાઈવ લોકેશન આ રીતે શેર કરી દઉં. લખી નાખું ખાલી લાઈવ લોકેશન. લખ્યા બાદ હું સેનવાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં. જો હું સેનવાળા ઓપ્શનમાં ડાયરેક્ટ ક્લિક કરું એટલે ડાયરેક્ટ તમે ચેક કરો છો અહીંથી લાઈવ લોકેશન આપણું શેર થઈ ગયું છે. તો આ રીતે તમે તમારું લાઈવ લોકેશન શેર કરી શકો છો. અને લોકેશન જેને લીધું, જેના મેસેજમાં ગયું હશે એ ડાયરેક્ટ એની ઉપર ક્લિક કરશે એટલે ડાયરેક્ટ તમે જે પણ જગ્યાએ હશો એ જગ્યાનું ડાયરેક્ટ લોકેશન આવી જશે. તો આ રીતે તમે તમારા વોટ્સઅપમાંથી ભાઈ લાઈવ લોકેશન શેર કરી શકો છો. જો તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો. અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.